ખેરે કાલા ખેલા દે એ ભેળા રાખે એને મોટા કરી વીગ ભૂજાળી રે ના તો ચોરાગીના ચાકળા વાડી માડી 84 ના ચાકળા વાડી એને મોટા કરી ગે એને મોટા કરી ગે વીગ ભૂજાળી રે તો ચોરાગીના ચાકળા વાડી માડી 84 ના ચાકળા વાળી 19મો અવતાર વિષ્ણુનો ભાગવતમાં પરશુરામ છે. ગણેશ એટલે પરંપરાએ ગણેશનું પરશુરામનું યુદ્ધ દેખાડ્યું, બે ફરસી વાળાનું, અને એમાં દાંત કપાણાની કથા. તને મોટા કર્યું કે વીગ ભૂજાળી રે ના તો ચોરાગીના ચાકળા વાડી એ માડી 84 ના ચાકળા વાળી જાણતા તોળો માર 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 કરતો નખત્રી કરતો કરતો જાય ઇંગ્લેન્ડના પડની માલિકો પ્રવેશ થયો. 10 કિલોમીટર છેટી ત્યાં ગુગળના ધૂપની ફોરમ આવે અને ઈશ્વર અવતાર કરી ગયા. આપણાથી વિશિષ્ટ છે, વધુ વિશિષ્ટ છે, ઉત્તમ રીતે વિશિષ્ટ છે એટલો જ ઈશ્વર અવતાર. પણ એ ગયા ઇંગ્લેન્ડના પડમાં તો બાબા તો ગુસ્સા ગારો લલાટ થડક થડક મીંડું થવા. નમો દેવી મહાદેવી શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય સારાય સર્વકારણી જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી નારાયણી નમોસ્તુતે સંમોગિતમ દેવી સમતમેતત ત્વં મયि પ્રસન્ના ભૂમિકુતુ હેતુ વિશ્વેશ્વરી તમ પરિપાસી વિશ્વમ વિશ્વાત્મિકા ધારયસીતે વિશ્વમ. જો આંખ વાગી તો ધાધિલાંગ ધાધિલાંગ ધીધિકટ ધીધિકટ ધિલાંગ કરતી વિરાટ પ્રગટ થઈ. કા મહારાજ આ પડ નો ઓળખાય? તમારું નાક બંધ થઈ ગયું છે? મારા ગોગલના ધૂપની ફોરમ ન આવે? ઓજપાઈ ગયો ડાયરેક્ટ. આખું છત્રી દોડે પોતાના અંગમાંથી પ્રગટાવ્યું, લે મારી જાણી ને હાથ ચડ્યા પરશુરામ. દેવી પ્રપન્નાર્થી હરે પ્રસિદ્ધ પ્રસિદ્ધ માત્ર જગતો અખિલસ્ય પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાહૈ વિશ્વમ ત્વં ઈશ્વરી દેવી ચરાચરસ્ય. મહારાજ મારા પડનું અપમાન હું સહન ન કરો. બેટા બરાય છે ભરે ખીચડીમાં તમને ભડાકે દે છે અને તમે કાંઈ નહીં કરી શકો. અને આપણી કથા પાળી આમ કઈ નામ રાઘવેન્દ્ર સરકારે ઉતાર્યું ને કીધું બોલો મહારાજ આવન જાવનનો માર્ગ બંધ કરી દઉં કે તમારા અવતાર કાર્યના પુણ્ય કર્મો બળીને ભસ્મ કરો. રઘુકુળના શસ્ત્રો ચડ્યા પછી પાછા વળતા નથી. ડાણક 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 અને હિંગલાદની મીડી હાકલ થવા ચડાય સિંગ ચા મોંડ કમળ હુંકાર બકદ્દાવ ડરો ચરંતો દેખ ગસુર ભાગીઓ ગબદ્દો ગાદી શક્તિ આ પડે રૂક વાહીએ રમંતા તત ખાળ રગત ખડ ખડે ઢળે ગિંગોળ ઢળંતા હિંગોળ રાય 8-10 ગતિ પ્રખેમે કે ભુવનેશ્વરે કર જોડ પાણ ગીચર કહે ગુદો ગુદો આશા પૂરી રગતા સેતા રણા નમોપણા કૃષ્ણા લીલા સિકો તરિંગ આસુરી સુરી સુસના ગરીબીના દીર્ઘા લગબુ પદડા સબે હી રૂપ વિરૂપા તત અકલા ચકલા અપાપણ ગાપ અપૂપા ઘન પવન અને હોતાસો શું પ્રબળ. આ એકે તત્વ વાત માને નહીં. એ તો માથે ઓલી મહારાણી બેઠી છે ને એટલે અજાણતા તોળો અહીંયા દાંતણ ન કઢાય. કા કે માતાજીના ફળાન જેવું છે એની માથેથી ન કરાય. એનો જે હશે ને એ આવીને કરી છે, એનો વાઘરી આવીને કરી છે, એનો દેવી પૂજક આવીને કરી છે. અરે પણ કે આ જીવો એ ફળાને આપણે ક્યાં આડું? આપણે દાંતણ લેવું છે. મને આ બાવળ હારો ભાઈ પણ કે નો લેવાય, પણ કે રાજમાણ વ્યવસ્થા અમારી નો લેવાય.
અન્ના કે વાત અજાણતા તોળો બાબળ બાઠો રે અજાણતા તોળો બાબળ બાઠો તા તો ડાઢા લગ ખેશા એવી ડાઢાડી રે ના તો ચોરાકી ના ચાકળા વાડી માડી ચોરાસી ના ચાકળા વાડી ગો નિત નાગબાજી તોળે ગોઠીડાને બોલી બાજરિયું તેજે રે માં ગોઠીડાને બોલી. અન્યની જે લીલી વાડી ન માગે આપા અન્યના બાળકોને ઉઠાડવા આપો જાદરો ન હાલે તો કેમ હાલે? ગોઠીડાને બોલી બાજરીયું દેજે રે. અમે જેને ગમતા હોય અમારું કાંઈ કોઈને ગમતું હોય આ જગતમાં જીવ માત્રનો જીવ ભાઈબંધ બનવા માંગતો જ નથી પણ એવી કોઈ અમારી મોજ હોય કે જેને કારણે ભાઈબંધ થયો. સમાને શું મૈત્રીનો વૈજ્ઞાનિક સિદ્ધાંત જ નથી. બે ધ્રુવ ભેળા કરો ભાગી જાય, ઉત્તર ધ્રુવ બે ભેળા થાય ભાગી જાય. હું લાંબી ચર્ચા ન કરી શકું બાપુ, એવો ખેલ છે આ પ્રકૃતિ થકરતી જે ડપ થાય છે ને એ લપ છે. કોણ ક્યા હે કુછ નહીં કહે પાઓગે. આઈડેન્ટિફિકેશન આપેલા ખોટા. બોલો અભિમન્યુ બોલો ભાઈ 7 વાર તારો બાપ થયો તો 1 વાર થયો તો છાપ મારી દીધી. એવું અર્જુન ને કહી જવા દે. આવો ખેલ ઓગળી જવાની વાત. જન કોઠીડાને બોલી એ બાજરીયું દેજે દેજે ગોઠીડાને. એક કોર હાથ અને એક કોર 11 ની સેના ભરાણી હોય અને ટીટોડી આવીને ઊભી રહે તો ઈ ગોઠીડા. હે મહારાજ આને યાર મારે કઈ વેર કે ના, આની યાર કઈ વેર કે ના, આ મારા ઈંડાનું શું? જવાબદાર રાજતંત્રની પરિભાષા. એક જીવનો મહિમા એનો એક જીવ પૂરતો છે. પછી જેમ જવાબદારી વધતી જાય ને એટલે પરિવાર ગરદણી. પછી જો જવાબદારી પોતે વધારી શકતો હોય તો હેરીનો ધણી, એના નામની હેરીનું નામ પડે. હજી જો જવાબદારી વધે તો ગામ ધણી, હજી જો જવાબદારી વધે તો પ્રાંતનો ધણી થાય. અને અલગ ધણી ઈ ટીટોડી રાડ પાડી. મહારાજ મારા બચલા કે હા ભાઈ ટીટોડી 18 દી નું યુદ્ધ પાકું છે. કદાચ એકાદો દી ભીષ્મ પિતા અડોવડો કરી જાય કે દ્રોણાચાર્ય કરી જાય કે કર્ણ લડી જાય તો 19 થઈ જાય. મારું ગણિત પાકું છે. જેનું પાકું ગણિત હોય અલગ ધણી થાય. ગણિત જ ન આવડે તો ક્યાં ધણી થાય? ધણી થાવું એટલે કોને કેવી રીતે સાચવવા. વ્યવહાર 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 વ્યવહાર. મેરે હે વ્યવહારિયા શ્રી રામના નરસૈયો પણ કે તો 19મે દી ની મહારાજ 20મે દી બી આવીશ. અને ઉગા ઉગ મણા બાણ બાણ પાબાડા પોકાર ગુઠા પોકા સંગ હક વાક બોલી ગયો પોકાર ત્રહિકા ત્રંબાળ દહા નગારા ધગારા વાગા લાગા રાગા સિંધુડારા તો કોપિયા લંકાર પાવાડે ઉપાડે પાક. હસ્તિનાપુરના યુદ્ધની માલિક ઓર કુરુક્ષેત્રના મેદાનમાં પાગ ઉપડે ને તાની પાગ ઉપાડી લેવામાં આવતી હતી. બાપા હટી જાય, તારે જ્યાં જાવું હોય પછી માર્ગ ન પવાડે ઉપાડે પાગ. તા તો પેલે ગાયે પાગ ઉડે મુગટ જટી લેવામાં આવતી.
કે ભાઈ જે વાયડેથી જે તોડથી તું આવ્યો, જેની છાપ લઈને આવ્યો એ છાપ માતે હોય મુંડામાં. પાઘડી બાંધી આંટીયાળી હોય ને ટીબકીયાળી હોય ને કેચરિયાળી હોય ને ચીણી હોય ને જાડી હોય ને સોગાવાળી હોય ને કોક મુગઠવાળી હોય એવું લડી પવાડે ઉપાડે પાગ તો પેલે ખાઈએ ફૂગા પાગ ઉડે અને ન ઘટે તો બીજે ધોતિયા પોતિયા હર હર તો ધારાળ અંગ ઉપરના તમામ વસ્ત્રો ખેંચી લેવામાં આવે. એ યુદ્ધ મંડાણું 20 દી સુધી બધી 18 દી સુધી હાર્યું. 19મી દિવસે ટીચોડીની આવી. 20મી મહારાજ એ ઘોર યુદ્ધની માલિકો રે અર્જુનનું ધ્યાન રાખતો હતો, ભીષ્મનું ધ્યાન રાખતો હતો, બધાના હતાહતના ધ્યાન રાખતો. હતાહત એટલે શું સાચું ખોટું? હતાહત એટલે હોવાદ. ચોબાઈ સાહેબ જેને જેમાં રસ હતો એનું ધ્યાન રાખતો હતો મારો મહારાજ. જેને જેમાં રસ હતો એ રસરાજ છે કૃષ્ણ. એટલે એને રાજભોગ ચડે છે. 32 ભાઈના ભોજન જોઈ. એ કોરો ધાકોડ નથી. એ તો મૃત્યુ હવાદનું લેનારો માણસ. એમાં મૃત્યુના હવાદના પ્રકારો લીધા છે. આ યુદ્ધ બધું ધમધમાટી કરીને પૂરું થયું. અને રીટોડી આવી 20મી દી. અર્જુન વચ્ચે બોલવા ગયા હતા કે માતા એને એમ થયું ભગવાન છે ને અપસેટ થઈ ગયા. સવારે કાલે યુદ્ધ છે એટલે લાગણીશીલ માણસ, આખા પરિવારનો હગો અને જરાક મોંજાણો એમ કે મારા જાતો થયા કરે આવા દે મૂકી દે કાંઈ. એ કે એને એમ કે ટીટોડી યારે વાતો કરવા માંડ્યો એટલે ભગવાનનું છટકી ગયું. અર્જુન એવું વિચાર્યું. ઓલો તરત બોલ્યો હું સિરિયસલી કોઈની યારે વાત કરતો તેથી મને ડિસ્ટર્બ ન કરવા અર્જુન. ટીટોડી વાત કરસ કે ચૂપ થઈ ગયા અર્જુન. ભગવાન ટીટોડી વાત કરી દી. 20મી દિવસ 19મી દિવસ 19મો ને 20મી દિવસે આવીશું તો મહારાજ મને ઈંડા જ હોય છે. એને આંખ માંડી. અર્જુનને કીધું ગોળો ઘોર રાજમંગલ હાથી જોઈએ. હાથી ફજરો મોવડી. એમાં હાથીની ભોજમાં જે મોવડી હોય મંદો મંદ હાથી. એ હાથીના ગળાની માળકે વિરાટ ઘંટને ઉલાળી અને ઈંડા માથે મુકાવ્યો ભગવાન અર્જુનના બાણથી. પણ યુદ્ધની અંદર કોઈ પણ હાથીનો પગ લાગે તો એ ઘંટ તો ઉડી શકતો હતો. એને રથનું એકાદું પૈડું લાગે તો એ ઘંટ તો ઉડી શકતો હતો. એને યોદ્ધાઓનું કોઈ ઘોર શસ્ત્ર લાગે તોય ઘંટના કટકા થઈ શકતા હતા. પણ એ ઘોર યુદ્ધમાં આખા યુદ્ધના એક એક યોદ્ધા ઉપર નજર હતી, એક એક શસ્ત્રો ઉપર નજર હતી. અને એની સાથે સાથે એ ટીટોડીના ઘંટને કોઈ અડી ન જાય. ઘોડું પડકેથી પસાર થાય એટલે મહારાજની અહીંયાથી ચાબુક આમ થાય ને આ અર્જુનના ઘોડા તો સમજી જાય, પણ ઓલાના ઘોડા સમજી જાય કે આ ઘંટ પાસેથી ન નીકળાય. હાથી ગાંડો થઈ જાય અહીંયા પડકેમાંથી પેલા નીકળ્યો. આવું ધ્યાન 20 દી આવી. ટીટોડી કીધું મહારાજ મારા ઈંડા એક હાલ અને ઉપાડ્યા તો અંદર પાકી ગયા હતા. એ પાંખો મંડી ગયા હતા પફડવા. ઈંડામાંથી બટલા થઈ ગયેલા. ટીટોડીએ માએ ઘડીક વાર મહેનત કરી ને માએ શું માની વાત કરી યાર. 25મું તત્વ છે મકાર છે ને મકાર. એ કક ગગ અંગ બારાખડી નહીં આવડે તો કાંઈ નહીં આવડે. એ જ એના મૂળ અક્ષરો છે. એને જ મૂળદાસ બાપુ કહેશો તો હાલ છે. મૂળ રે વિનાનું કાયા ઝાડવું એ જ એનું મૂળ. એનો વિસ્તાર કદાચ પછી તમે ગમે એ વિસ્તાર સુધી કરી શકી શકો. પણ એ કકાબર હકડી એમાં 25મું અક્ષર પપ્પા બાપા માં પ પિતાનો એ પંચમમાં જ છે. પુત્રનો એ પંચમમાં જ છે. પત્નીનો એ પંચમમાં જ છે. પુત્રીનો એ પંચમમાં જ છે. પપ્પા બાબા ભાઈનો એ પંચમમાં જ છે. બેનનો એ પંચમ પ પ બ બ મ માં જ. હજી મગજમારી કરવું છે આમાં શું છે? તમને દીધેલા નામ સંસ્કારો વ્યવહારો આમાં તેમાં હજી કેને પૂછવું? શું કામ પણ
હવે ખુજલી હે, હવે તમને ખોય થઈ છે, એટલું બધું કોઈ ખંજોળે નહીં. અને ખાટલાની માથે જ ખંજેળા વગરનો હવે ઉપાય નથી. અને હવે તો એવા ખાટલાય નથી રહ્યા કે જ્યાં તમે ખંખેરશો. દૂર મત જા, પામ પરું મેં તો રે રે, મત જા મત જા મત જા જોગી. આપણે ધરતીના કડા ભેળા કરવા એટલે યોગ, ઉપરથી નીચે આવવું એટલે યોગ, જીવન માંથી મૃત્યુ લોકમાં આવવું એટલે યોગ. હવે ક્યાં ભાગવું છે? આ મત જા. સાચી પ્રીત પ્રીતમ હો સાચો ફોકલોર તો લોક રિવાજ નિભાજા. સાચી પ્રીત પ્રીતમ હો સાચો લોક રિવાજ નિભાજા. साजन मेरी किता सजा कर अपने हाथ जना जा रे, मत जा मत जा मत जा. તો હાથે દિવાળી દઈ દેજો. જે ખોળે જન્મા છે, જે ઓરડામાં આલોટા છે, જે હેરીમાં હવાદ લીધો છે, से दूर मत जाओ. ચુરું 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 કર્યું ને, ચાવલા બચલાની પાંખો વાળે માં મંડી રમવા. હનુમાનજીના કુદકાની તાડુકી તાડુકી વાતી કરનારા વાયડાઓ, तुमने कभी बिल्ली का जंप देखा है? અંજની કઈ નથી. માંજર એટલે શું? તુલસી ને માંજર કહેવાય. લાલ મોઢું લાલ કરી નાખે એવી હોય, જૂનો કફ કાઢી નાખે એવી હોય. તમારે રૂવાડે રૂવાડે પહેર્યું છે, તમને ઠાહી ઠાહી. તમે કદાચ તમારા ડોહા ડોહી પાસે નહીં આવ્યું તો ગામની બોનું દીકરીઓ